નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે ખેડૂત વેધર અપડેટ 24માં. ચાલો જાણીએ આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ અને ખાસ કરીને વાવથરા વિસ્તારનું તાજું હવામાન અપડેટ. હાલમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય છે અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે ભારે ઝાપટા પડવાની શક્યતા છે. સૌપ્રથમ વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની. વાવથરા, ભાભર, સુઈગામ, ડીસા, દાંતીવાડા અને પાલનપુર વિસ્તારમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે. બપોર બાદ અથવા સાંજ સુધી ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પણ નોંધાઈ શકે છે. હવે વાત કરીએ પાટણ જિલ્લાની. પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, રાધનપુર અને આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા, કડી, વિસનગર, ઊંઝા અને વડનગર વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદના ઝાપટા અને ક્યાંક ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે. ગાંધીનગર જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. ગાજવીજ દરમિયાન પવનની ઝડપ વધવાની શક્યતા હોવાથી ખેડૂતો અને પશુપાલકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. ખુલ્લા ખેતરમાં વીજળી પડતી હોય ત્યારે કામ કરવાનું ટાળો. મિત્રો, આ હતું ઉત્તર ગુજરાતનું આજનું હવામાન અપડેટ. જો તમને દરરોજ આવી જ સચોટ અને સરળ ભાષામાં હવામાનની માહિતી જોઈતી હોય તો અમારી ચેનલ ખેડૂત વેધર અપડેટ 24ને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને શેર જરૂર કરો. ધન્યવાદ. ફરી મળીશું આગામી હવામાન અપડેટ લઈને. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.